ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં ઉદ્યોગોની બેદરકારીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં જાહેર માર્ગ ઉપર ઝેરી કેમિકલ સ્લજ ઢોળાતા લોકોના સ્વાસ્થ્ય સામે ગંભીર જોખમ ઊભું થયું છે। વાગરા તાલુકામાં ગત મોડી રાત્રે સાયખા જીઆઈડીસીથી જંબુસર તરફ જઈ રહેલા ટ્રેલરમાંથી કેમિકલ સ્લજ લીક થવાની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ ભાવિન ઇન્ટરમીડિયેટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી ભરાયેલ કેમિકલ સ્લજ લઈ જતું ટ્રેલર સારણ 3 રસ્તાથી વાગરા હોસ્પિટલ ચોકડી વચ્ચેના માર્ગ ઉપર કિલોમીટરો સુધી ઝેરી સ્લજ ઢોળી ગયું હતું। આ કેમિકલને કારણે માર્ગ અત્યંત લપસણો બની ગયો હતો, જેના કારણે ખાસ કરીને 2 વ્હીલર ચાલકો માટે અકસ્માતનો ખતરો ઊભો થયો હતો। સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે રાત્રિના સમયે નિયમોનું ઉલ્લંઘન કરી જોખમી કેમિકલની હેરફેર કરવામાં આવે છે, જે લોકોના સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે જોખમી છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી ટ્રાફિક વ્યવસ્થા સંભાળી અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી। પોલીસે ટ્રેલરને કબજે લઈને તપાસ હાથ ધરી છે અને જવાબદાર કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરી છે। હવે જોવાનું એ રહ્યું કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા આ મામલે શું પગલાં લેવામાં આવે છે। કેતન મહેતા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ભરૂચ।